નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 10 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 8 સપ્ટેમ્બરે દર વર્ષે આપણે આ દિવસ ઉજવીએ છીએ। તો 1967માં પ્રથમ વખત ઉજવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, જે દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ આપણે ઉજવીએ છીએ। આ વર્ષે સોમવાર 8 સપ્ટેમ્બર 2025ના રોજ આ દિવસ ઉજવ્યો અને ડિજિટલ યુગમાં સાક્ષરતાને પ્રોત્સાહન આપવું આ થીમ સાથે ઉજવ્યો છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો એક મહત્વનો દિવસ। 1 થી 7 સપ્ટેમ્બર આપણે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવ્યો, 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ અને 5 સપ્ટેમ્બરે 2 દિવસો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ। તો ખાસ આ મહત્વના દિવસો યાદ રાખવા। ત્યારબાદ 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025ના માસ્કોટનું નામ શું છે? તો જળવીર આનું માસ્કોટ છે અને આ અમદાવાદમાં યોજાવાની છે। તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। તો રમતગમત મંત્રી મનસુખસિંહ માંડવિયાએ 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ માસ્કોટ લોન્ચ કર્યો અને લોગાનું પણ અનાવરણ કર્યું। આ ઇવેન્ટ 28 સપ્ટેમ્બર 11 ઓક્ટોબર દરમિયાન 2025 દરમિયાન ગુજરાતના અમદાવાદમાં યોજાઈ રહી છે। માસ્કોટનું નામ જલવીર રાખવામાં આવ્યું છે, જે રમત અને જળચક્રને ભાવનું પ્રતીક છે। આ ચેમ્પિયનશિપ 2026 એશિયન ગેમ્સમાં ક્વોલિફાઈ ઇવેન્ટ તરીકે સેવા આપી રહ્યું છે। તો આ ઇમેજમાં તમે જોઈ શકતા હો, આ ટાઈપનો લોગો છે અને એ ટાઈપનું જ એનું માસ્કોટ પર છે। ત્યારબાદ એશિયન એક્વેટિક્સની વાત કરીએ, 1978માં એની રચના થઈ હતી। મુખ્ય મથક મસ્કટ ઓમાનમાં છે અને પ્રમુખ શેખ ખાલિદ, અને આ ગેમ આ વખતે અમદાવાદમાં યજમાન તરીકે છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ત્યારબાદ 2026ની G20 સમિટ કયો દેશ આયોજન કરી રહ્યો છે? તો અમેરિકા આયોજન કરી રહ્યું છે। આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। કેટલામી આવૃત્તિ છે? તો કે 21મી આવૃત્તિ છે। તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી, અમેરિકા તેની ગોલ્ફ ક્લબ ખાતે 2026ની 21મી G20 સમિટનું આયોજન કરશે। 20મી આવૃત્તિ 2025 દરમિયાન જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં નવેમ્બરમાં યોજાવાની છે। ત્યારબાદ આનું આયોજન અમેરિકા કરવાનું છે 2026માં 21મી આવૃત્તિનું। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। G20 એટલે એનું ફૂલ ફોર્મ થાય ગ્રુપ ઓફ 20। 21 સભ્ય છે, ત્યારે 20 હતા, હવે 21 થઈ ગયા। 21 સભ્ય છે, 19 દેશો છે, એક યુરોપિયન યુનિયન છે અને એક આફ્રિકન યુનિયન, જે 2025માં નવું જોડાયું હતું। રચના તો કે 24 સપ્ટેમ્બર 1999ના રોજ થઈ હતી। પહેલી સમિટ 2008માં વોશિંગ્ટન ડીસી, અમેરિકામાં જ થઈ હતી। ભારતે 2023માં 18મી સમિટનું આયોજન કર્યું હતું, હાલ 21મી છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ત્યારબાદ 28મી ITTF ATTU એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપ 2025નો યજમાન કયો દેશ છે? તો ભારતમાં થવાનું છે અને ભારતમાં ભુવનેશ્વર ખાતે। તો IMP, તો ભારત 11 થી 15 ઓક્ટોબર દરમિયાન ભુવનેશ્વરમાં 28મી ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન, એશિયન ટેબલ ટેનિસ યુનિયન, એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવાનું છે। ટૂંકમાં એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન કરવાનું છે। આ ઇવેન્ટ પુરુષ અને મહિલા ટીમની સ્પર્ધામાં યોજાશે। તો તે 2026માં વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય તરીકે એક સેવા આપશે, કારણ કે એનું આયોજન લંડનમાં થવાનું છે અને એપ્રિલ-મેમાં થશે 2026માં। એની એક ક્વોલિફાઈ ગેમ છે જે ભુવનેશ્વરમાં યોજાવાની છે અને આ ભુવનેશ્વર પહેલી વખત આનું આયોજન કરી રહ્યું છે, કારણ કે અગાઉ ઓડિશાએ 2019માં કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું, પણ આવી કોઈ ગેમનું નહોતું કર્યું। તો ભારત યજમાન તરીકે છે, યાદ રાખવું। ટેબલ ટેનિસ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, 1924માં રચના, મુખ્ય મથક દિલ્હી અને પ્રમુખ મેઘના અહવાત। અને ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની વાત કરીએ, 1924માં રચના, મુખ્ય મથક લોસેન, સ્વિટ્ઝરલેન્ડમાં અને હેડ પેડ્રો સોલિટ। તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું મહત્વનું છે। ત્યારબાદ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KS ધલિયન દ્વારા લખાયેલ પુસ્તક ઓપરેશન સિંદૂરનું વિમોચન કર્યું। તો સેનાના પ્રમુખ આપણને ખ્યાલ જ છે, ઉપેન્દ્ર ત્રિવેદીએ આજે નવી દિલ્હીમાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KS ધલિયન દ્વારા લખાયેલ ઓપરેશન સિંદૂર પુસ્તકનું વિમોચન કર્યું। ખાસ આનું પૂરું નામ ઓપરેશન સિંદૂર, ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ધ સ્ટ્રાઇક ઇન પાકિસ્તાન ઉપર છે। તો ઇમ્પોર્ટન્ટ છે અને આપણને ખબર જ છે શા માટે આપણે ઓપરેશન શરૂ કર્યું હતું, ઓપરેશન સિંદૂર, યાદ રાખવું।
ત્યારબાદ ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે કઈ મુખ્ય યોજના હેઠળ અંગીકાર 2025 ઝુંબેશ શરૂ કરી છે? તો પીએમ આવાસ યોજના છે ને એના અંતર્ગત આ ઝુંબેશ શરૂ કરી છે. તો ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે 4 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ અંગીકાર 2025 શરૂ કર્યું. આ ઝુંબેશ 31 ઓક્ટોબર 2025ના રોજ શરૂ થશે, જે 5000+ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઘરે ઘરે જાગૃતિ શિબિરો, લોકમેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલશે. આનો ઉદ્દેશ્ય તો પીએમ આવાસ યોજના છે ને એને વેગ આપવાનો છે, અરજીઓને ઝડપથી ચકાસણી અને બાકી રહેલા મકાનોને પૂર્ણ કરવાનો આનો ઉદ્દેશ્ય છે. યાદ રાખવું, ક્રેડિટ સ્કીમ ગેરંટી ફંડ, ટ્રસ્ટ ઓફ ઇમેન્ટ હાઉસિંગ, પીએમ સૂર્યઘર અને જે મુક્ત વીજળી યોજના, સ્પેશિયલ કોર્પ ઓફ ગ્રુપ વગેરે આમાં કેન્દ્રિત કરવામાં આવશે. તો યાદ રાખવું. પીએમ આવાસ યોજનાની વાત કરીએ, 25 જૂન 2015ના રોજ શરૂ થઈ હતી. 120 લાખ ઘરોને મંજૂરી આપ્યા હતા અને 94.11 લાખ પૂર્ણ થઈ ગયા. બાકીનું લક્ષ્ય અંગીકાર 2025 સુધીમાં પૂર્ણ કરવાનું છે. તો ખાસ એટલા માટે આ અંગીકાર શરૂ કર્યું છે. યાદ રાખવું કઈ યોજના સાથે સંકળાયેલું છે એ પણ. ત્યારબાદ કયા દેશે ને હરાવી અને ભારતે 12મી હોકી એશિયન કપ જીત્યો છે? તો સાઉથ કોરિયાને હરાવી અને આ ટીમ જીતી છે આપણી. તો રવિવારે રાજગીરમાં રમાયેલ પુરુષોની એશિયન કપ હોકી ટુર્નામેન્ટની ફાઇનલ રમતમાં હરમનપ્રીત સિંહ, જે આપણા કેપ્ટન છે, એને 4-1થી હરાવી સાઉથ કોરિયાને અને પોતાના નામે આ ખિતાબ જીત્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને ભારતનું આ ચોથું ટાઇટલ છે. દક્ષિણ કોરિયાને હરાવ્યું. ભારતીય ટીમે કેપ્ટન હરમનપ્રીત સિંહ હતા અને આનો માસ્કોટ સાંડ, જે બિહારના વાલ્મીકી જે અભયારણ્ય છે ને એના કંઈક સંકલિત છે. તો ખાસ આ મહત્વની ઇવેન્ટ યાદ રાખવી આપણને. પહેલી ઇવેન્ટની વાત કરીએ તો 1982માં પાકિસ્તાનમાં યોજાઈ હતી અને પાકિસ્તાન જીત્યું હતું. ભારત ઇસકા બદલા લેગા, કારણ કે ભારત રનરઅપ હતું. 2003માં મલેશિયામાં યોજાયું હતું, ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવી. 2007માં ભારતમાં યોજાયું, ભારત જીત્યું હતું. 2017માં બાંગ્લાદેશમાં યોજાયું હતું, ભારત જીત્યું હતું. 2025માં ભારતમાં યોજાયું, ભારત જીત્યું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જીત સાથે ભારત આગામી વર્ષમાં વર્લ્ડ કપ ઓફ ક્વોલિફાઇનલ થઈ ગયું છે. એટલે કે જે આગામી વર્લ્ડ કપ યોજાવાનો છે ને 2026માં, પુરુષ હોકી વર્લ્ડ કપ બેલ્જિયમ અને નેધરલેન્ડમાં, એમાં ક્વોલિફાય થઈ ગયું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કઈ ભારતીય ફિલ્મ નિર્માતા 82માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીતી આવ્યા છે? તો અનુપર્ણા રોય છે ને એને આ એવોર્ડ જીતી લીધો. તો ભારતીય ફિલ્મ નિર્માતા અનુપર્ણા રોય, જે ફિલ્મ નિર્માતા અનુપર્ણા રોય 82માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મ સોંગ ઓફ ધ ફોગોટ ટ્રીઝ માટે ઓરિજિનલ શ્રેણીમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે. તો આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. તો યાદ રાખવા. આ ફિલ્મ મુંબઈમાં જીવનની મુશ્કેલીનો સામનો કરી રહેલ 2 સ્થળાંતરિત મહિલાઓની વાર્તા ઉપર છે. એટલું બધું તો ડિટેલમાં ન યાદ રહેતું આવે, ખાલી ફિલ્મનું નામ, કઈ વ્યક્તિ છે અને કયો એવોર્ડ મળ્યો, આ 3 વસ્તુ યાદ રાખો એટલે ગમે એવી એક્ઝામ ક્લિયર થઈ જાય. ત્યારબાદ દેશનો સૌથી મોટો સેમિકન્ડક્ટર કોન્ફરન્સ સેમિકોન ઇન્ડિયા 2025 ક્યાં યોજાઈ રહ્યો છે? તો નવી દિલ્હીમાં શરૂ થયો. ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયાના જે મહેમાનો હતા ને એ ગુજરાતમાં આવ્યા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેમિકોન ઇન્ડિયા 2025 દિવસીય પરિષદ છે એનું ઉદ્ઘાટન કરશે અને 48થી વધુ દેશો જે હજારો અને 500 જેટલા પ્રતિનિધિત્વો આ પરિષદમાં ભાગ લેશે. નવી દિલ્હીમાં આયોજિત આ સેમિકોન ઇન્ડિયા 2025માં ભાગ લેનારા પ્રતિનિધિઓ જે ભારતની મુલાકાત તો લીધી, પણ જેમાંથી જાપાન, ન્યૂઝીલેન્ડ અને વર્લ્ડ બેંકના ને એવા તો ઘણા દેશોના ગુજરાતની પણ મુલાકાતે આવ્યા. ત્યાં ધોલેરાની મુલાકાત લીધી અને બસ સેમિકન્ડક્ટર કેવું છે અને બધી ગુજરાતની વાત કરી છે. તો પૂછાઈ શકે એટલા માટે પ્રશ્ન લઈ લીધો, આઈએમપી છે. ત્યારબાદ લેવિઝે મહિલા ડેનિશ સ્કૂલ જે નેતૃત્વ કરો આલિયા ભટ્ટને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. તો યાદ રાખવું, લેવિઝે કોને? તો કે આલિયા ભટ્ટને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. આનું કેવું એવું છે કે આનાથી મહિલાઓ જરાક ઉત્તેજિત થાય એટલા માટે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આલિયા ભટ્ટે, યાદ રાખવા. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે મળતા રહીએ. તો આને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ, જય ભારત.